રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। મોટાભાગના વિસ્તારોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। 5 વાગ્યા પહેલા જે લોકો લાઇનમાં ઊભા છે તે લોકો માટે મતદાન કરવાની પ્રક્રિયા ચાલુ છે। સરેરાશ 62% જેટલું મતદાન નોંધાયું હોય તેવા આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। दर्शक मित्रों, चर्चा की शुरुआत करीशुं। चर्चा में मारी साथे जोड़ायेला छे भाविक के जो कांग्रेसना प्रवक्ता छे, साथे रजनीकांत देसाई के जो राजकीय विश्लेषक छे, दीपक जोशी के जो भारतीय जनता पार्टीना नेता छे अने वासुदेव पटेल के जो राजकीय विश्लेषक छे। आप चारेयનું चर्चामां स्वागत छे। रजनीकांत भाई, सौथी पहेला आपने पूछवा मांगू छुं कि जे वोटिंग माटे अत्यारे बधी जग्याए एक ज चर्चा चाले छे पहला तबक्कानी जेम के निरस्ता निरस्ता निरस्ता, आ शब्दने कदाच आपणे बाजुमां मूकी दीए। एक विश्लेषक तरीके आपने पूछवा मांगीश, वोटिंग पेटर्न केवी जोवा मळी छे? आ वोटिंग पेटर्नमां फेरफार थयो छे के नहीं आपना मते? अने जो फेरफार थयो होय तो तेनुं कारण शुं? प्रथम तबक्कामां जे वोटिंग थयुं अने आ बीजा तबक्काना वोटिंगमां ए पेटर्नमां घणो फेरफार हुं जोई रह्यो छुं। प्रथम तबक्कामां जे वोटिंग थयुं प्रमाणमां ओछुं वोटिंग थयुं, एने कारणे राजकीय पक्षो, त्रणेय राजकीय पक्षो વધુ જાગૃત બન્યા અને એમણે જે 3 દિવસનો સમય એમને મળ્યો એમાં એમણે ભારે પ્રયત્નો કર્યા છે અને આજે પણ પ્રથમ તબક્કા કરતાં બીજા તબક્કામાં વોટિંગ વધશે એવી હું 100% ખાતરી આપું છું ને એ 100% લાગે છે આપણને। કારણ કે હજુ તો શું છે, ગણતરી થશે બિલકુલ અને ગણતરીમાં 3 થી 4% તો ફરક પડવાનો જ છે। ચોક્કસ ગઈ વખતે પણ એવું બન્યું હતું કે 57% થી 63 પર ગયા હતા, તેમ આ વખતે પણ એક શક્યતા છે અને એને કારણે આખું ચિત્ર પણ બદલાઈ શકે છે બિલકુલ। કારણ કે ગઈ વખતે જે વોટિંગ થયું પ્રથમ તબક્કામાં એને કારણે તમામ રાજકીય પક્ષોને એક ચિંતા એમને થઈ કે આ ઓછા વોટિંગથી શું થશે। સામાન્ય રીતે એવું હોય છે કે જ્યારે પણ ચૂંટણી થાય છે ત્યારે સત્તાધારી પક્ષની સામે જ્યારે વધુ પ્રમાણમાં પક્ષો ચૂંટણી લડતા હોય છે અને ખાસ કરીને અત્યારે જે ગુજરાતમાં જે પરિસ્થિતિ જોતા ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલમાં હંમેશા સત્તાધારી પક્ષને વધુ લાભ થતો હોય છે કે વિરોધી મતો વધુ વેચાતા હોય છે અને વિરોધી મતો વેચાવાને કારણે સત્તાધારી પક્ષ વધુ બેઠકો પ્રાપ્ત કરી શકે છે અને વધુ સારો દેખાવ પણ કરી શકે છે। અત્યારે જે પરિસ્થિતિ પેદા થઈ છે પ્રથમ અને બીજા તબક્કામાં એમાં ચોક્કસ કશું જ કહી શકાતું નથી અને ઓછા મતદાનના કારણો મુખ્યત્વે બે કારણો છે। એક તો લગ્નની સિઝન ચાલે છે અને બીજું લોકોને જે છેલ્લા 15 દિવસમાં જે રસ રહેવો જોઈતો હતો ચૂંટણી અંગે એ દેખાતો નથી અને ત્રીજું એક મુખ્ય કારણ જોઈ રહ્યો કે જે તે પક્ષમાં જે રાજકીય પક્ષો જેમને પણ ટિકિટ આપી છે એ બીજા પક્ષોમાંથી આવેલા હોય તેમને આપી કે અન્ય રીતે એના પ્રત્યેની જે નારાજગી છે એ પણ આ વખતે સ્પષ્ટ દેખાય છે કે એ કાર્યકર્તાઓ વધુ મહેનત નથી કરી અને નિષ્ક્રિય થોડા રહ્યા હોય એવું પણ લાગે છે। એને કારણે પણ આજે આપણે જોઈએ કે પ્રથમ અને બીજા તબક્કામાં મતદાન ઓછું થયું છે। ઓકે વાસુદેવભાઈ, આપણે બી પૂછવા માંગીએ છું રાજકીય વિશ્લેષક તરીકે આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે કે અહીંયા ડિફરન્શિએટ જોવા મળે છે આપણને? ગ્રામ્ય વિસ્તાર હોય કે ત્યાં જ્યાં નિરક્ષર પબ્લિક હોય ત્યાં વધારે વોટિંગ થયું છે, જ્યાં શિક્ષિત લોકો શહેરોમાં બેઠા છે, શહેરોની અંદર એટલે કે ગુજરાતના મહાનગરો પર નજર કરીએ તો ત્યાં આપણને ઓછું મતદાન જોવા મળી રહ્યું છે। આપને પણ એ જ સવાલ પૂછવા માંગુ છું કે વોટિંગ પેટર્ન કેમ બદલાતી 2022માં જોવા મળી છે? તમે જે કીધું કે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થાય છે અને ગ્રામ્ય વિસ્તારમાં વધારે થાય છે, એનું કારણ છે ને આપણી સિસ્ટમમાં પડેલું છે। ચૂંટણી પંચને જે બંધારણે કામ આપ્યું હતું કે તમારી પાસે જે ઉમેદવારી કરવા આવે એની તમને ચૂંટણી કરાવી આપવી અને એ વ્યક્તિગત ધોરણે હતી, પણ ચૂંટણી પંચે સમહાવ 68માં જે ઓફિસ ઓર્ડર કર્યો એના લીધે રાજકીય પક્ષોને માન્યતા મળી ગઈ। એટલે એ માન્યતા મળી અને કારણે જન ભાગીદારી ઉમેદવાર નક્કી કરવામાં જે હતી, જાણે ઉમેદવાર જે નક્કી કરે એને લાગે મારો ઉમેદવાર છે તો એ મત આપવા આવે, આમાં એમની ભાગીદારી બિલકુલ રહી નહીં અને પોલિટિકલ પાર્ટીની હાઈકમાન્ડના હાથમાં ઉમેદવાર નક્કી કરવાનું જતું રહ્યું। એટલે જેને ખબર પડે છે કે ઉમેદવાર જ મારો નથી અથવા ઉમેદવાર જ મતદાતાનો નથી, રાજકીય પાર્ટીની આપ કહો છો જવાબદારી વધી છે, પણ સવાલ ત્યાં જ આવે કે રાજકીય પાર્ટીઓ સર્વે કરાવે છે, સેન્સ લે છે, આ બધી કાર્યવાહી તો કરે છે। એ કાર્યવાહી કોમાં કરે? પોતાના જે પક્ષના કાર્યકર્તાઓ છે એમાં કરે છે। સવાલ એ નથી, સવાલ એવો છે કે સાધારણ મતદાતા જે છે એ મતદાતાને જે દિવસે એવું લાગે કે મારા મત આપ્યા પછી જે ચૂંટાયો છે અમારો પ્રતિનિધિ બનશે, આ દેશમાં તો રાજકીય પક્ષના પ્રતિનિધિઓ બધા બને છે, કહેવાય છે જુદી વાત છે, બાકી એ મતદાન કરવાનું હોય તો એને મેન્ડેટ મળ્યું હોય એ પ્રમાણે આંગળી ઊંચી કરવી પડે છે।
છે. એટલે એ જે આખી પ્રવૃત્તિ થઈ છે, જમજે છે આ લોકો, સમજદાર લોકો હવે આ વિશે સમજી ગયા છે કે ભાઈ આમાં કઈ આપણું ઉકળવાનું નથી. એટલે નિરસ્તા એટલે 40% ખરેખર ચિંતા કરવાની જરૂર છે, 3% નહીં. બરાબર. 3% ચિંતામાં તો રાજકીય પક્ષો કરવાના છે, કારણ કે એમને ખબર છે કે 3-4% સ્વિંગ છે એ સત્તામાંથી બહાર પણ કાઢી શકે છે. એટલે એની ચિંતા એ કરે છે, ભેગા ભેગા આપણે કરીએ છીએ. પણ આપણે ચિંતા આ કરવાની જરૂર છે કે મતદાતા ભેગા થઈને 4-5 ઉમેદવાર શોધે અને પછી એમની ચૂંટણી પંચ કરાવે. એ પ્રકારનું મતદાતા દ્વારા ઉમેદવાર શોધવાની પ્રક્રિયા ચૂંટણી પંચે ડેવલપ કરવાની હતી. એની જગ્યાએ એને માથેથી ગભે કરી અને રાજકીય પક્ષો માથે નાખી દીધું. હવે ટકાવારી વધારવા નીકળ્યા છે અને કાર્યક્રમો જુદા જુદા આપે છે. કેમ નથી વધતું? એનું કારણ છે કે ખાટલે ખોટ છે કે એમને મૂળભૂત પ્રક્રિયા ઉમેદવાર શોધવાની જે શોધવાની કરવાની હતી એ નથી કરી અને હજુ નહીં કરે ત્યાં સુધી આની સ્થિતિ રહેવાની. વાસુદેવભાઈ, એમાં નુકસાન શું છે? કારણ કે પાર્ટીના નેતાઓ કે ઉમેદવાર નક્કી કરે તો એમણે તો આખરે પ્રજાની કામ જ કરવાનું છે, પ્રજાની સેવા જ કરવાની છે ને. અરે ભાઈ પ્રજાનું કામ ક્યાં કરે છે? ભ્રષ્ટાચાર આ દેશમાં કેટલા હદ સુધી છે. તમે ભ્રષ્ટાચારના તમે આંકડા જુઓ, તમને ખબર પડે કે કામમાં જે બજેટ જે કઈ વપરાય છે એના કેટલા ટકા ખવાઈ જાય છે, બધાને ખબર છે. અને એટલા મોટા ભ્રષ્ટાચાર થવાનું કારણ જ આ છે. જનમાનસ પર વોટિંગ વખતે આ મુદ્દા અસર કરે છે, કારણ કે 2022માં વિધાનસભામાં આપણને ભાષણોમાં પણ આ મુદ્દા જોવા નથી મળ્યા. પણ એનું કારણ જ આ છે ને કે જે કઈ રાજકીય પક્ષો છે એ ભાષણ કરે છે, મને ક્યાં કોઈ ભાષણ કરવા બોલાવે છે? સવાલ એવો છે કે જે સામાન્ય નાગરિક છે, જે આ બધું સમજે છે, પીડા છે એની, એ તો મેદાનમાં આવી જ નથી શકતું. કારણ કે જ્યાં લાખો કરોડો ખર્ચાતા હોય ત્યાં આવીને કોઈ કેવી રીતે પોતાનું પ્રતિનિધિત્વ મેળવી શકવાનું છે? એટલે રાજકીય પક્ષોના હસ્તગત જે જતું રહ્યું છે ઉમેદવાર નક્કી કરવાનું, એ જ ચૂંટાઈને વડાપ્રધાન બને છે. અત્યાર સુધી એક પણ મુખ્યમંત્રી બતાવો તમે કે રાજકીય પક્ષે ઉમેદવાર નક્કી કર્યા ના હોય એવા કોઈ બેના સંભવ જ નથી. એટલે એ જે ખોટી પ્રક્રિયા એસ્ટાબ્લિશ થઈ છે. નહીં, પણ આપ તો એવો આક્ષેપ તો ના કરી શકો ને ઇનડાયરેક્ટલી કે રાજકીય પાર્ટીઓ એ બંધારણીય પ્રક્રિયાને અનુસરતા નથી. નહીં, મેં શું કીધું કે ચૂંટણી પંચ એમના ઉમેદવારોમાંથી જ કોઈ વ્યક્તિને નક્કી કરશે ને, એ બી એક પ્રકારની પ્રોસેસ જ છે ને. મુખ્યમંત્રી પ્રોસેસ નો અર્થ એવો નથી કે બંધારણીય છે. જી, બંધારણીય પ્રોસેસ એને કહેવાય કે જેમાં મતદાતાઓની ભાગીદારી હોય. તમે કોઈ એક રાજકીય જૂથની તમે માન્યતા કેવી રીતે આપી શકો? બંધારણમાં છે જ નહીં. તમે ક્યાંય બતાવો મને, છે જ નહીં. એટલે એને શું કરવાનું હતું ખરેખર? હજુ પણ ચૂંટણી પંચ કરી શકે છે, એની સત્તામાં આવે છે. બીજું એવું છે કે જેમ સુપ્રીમ કોર્ટે કીધું એમ કે ફ્રી એન્ડ ફેર તો એની પોસ્ટિંગ જ નથી થતી ને. ચૂંટણી આયુક્ત માટે એને નિમણૂક માટે જે કાયદો બનાવવાનો હતો 72 વર્ષથી કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ કાયદો જ નથી બનાવ્યો, તો પછી એની નિમણૂક જ જે અધિકારીની શંકાસ્પદના એના દાયરામાં છે એ શંકાસ્પદ વગરની ફ્રી એન્ડ ફેર ચૂંટણી કેવી રીતે કરવાની? ભાવિકભાઈ, આપના માટે સવાલ થઈ રહ્યો છે. કોંગ્રેસે કીધું કે અમે જાહેર સભાઓ બહુ વધારે નથી કરી, યાત્રાઓમાં જ વધારે બિઝી રહ્યા છે અને ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો છે. તો આ ઘરે ઘરે જઈને પ્રચાર કરવાનું પરિણામ જોવા મળી રહ્યું છે આપણને કે શિક્ષિત લોકો હોય કે કદાચ નિરક્ષર લોકો હોય, એ લોકોમાં નિરસ્તા વધી ગઈ છે. ભદ્રેશભાઈ, તમે જોયું હશે કે જ્યાં જ્યાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો હતા, જ્યાં જ્યાં કોંગ્રેસ જીતી રહી છે, ત્યાં તમે મતદાતાની લાઈનો જુઓ, ત્યાં વોટિંગ શેર વધી રહ્યા છે. જ્યાં જ્યાં કોંગ્રેસને લોકો જીતાડવા માંગે છે, કોંગ્રેસની સરકાર બનાવવા માંગે છે, પાર્ટીને વોટ મળે. મેં તો એવું પૂછ્યું નથી કે કોંગ્રેસ ત્યાં ઓછા તમને કર્યું છે એ બી અમારો દાવો છે. એ દાવો જ આપ તો 125 નો દાવો કરીને બેઠા છે, જોઈએ છે કેટલી આવે છે. 125. મારો સવાલ એ છે કે કોંગ્રેસે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો તો લોકોને મતદાન મથક સુધી કેમ લાવી શક્યા નહીં? અમારા જે મતદાતાઓ હતા એ તમામ લોકો, અમારા કાર્યકર્તા બુથ થી લઈને એમના મતદાન મથક સુધી લઈ જવાની જવાબદારી અમારા કાર્યકર્તા ઉપાડે છે. હજી પણ અમારે જ્યાં જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઈનો લાગી છે. બિલકુલ. ઓકે ભાવિકભાઈ, દર્શક મિત્રો ચર્ચા કરી રહ્યા છે આપણે કે જે મતદાનમાં નિરસ્તા ધીમે ધીમે વધી રહી છે, પણ સાથે સાથે આ પેટર્ન કેમ બદલાતી જોવા મળી રહી છે ગુજરાતમાં? ખાસ કરીને ઘણા બધા ચૂંટણી પર પ્રચાર પર પણ અસર પડતી હોય છે, જેના ભાગરૂપે પણ આ ઘણા બધા જે મુદ્દાઓ લેતા હોય છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કદાચ અન્ય મુદ્દાઓ પર ચર્ચા થતી હોય એટલા માટે પણ વોટિંગમાં આ પ્રકારની નિરસ્તા જોવા મળી છે. આવા અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ દર્શક મિત્રો ચર્ચા કરવામાં આવ્યું છે, તેની પર વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. મારી સાથે ચર્ચામાં જે પેનલ છે તે જોડાયેલી છે. અહીંયા સવાલ થઈ રહ્યો છે કે લોકશાહીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આ લોકશાહીમાં સૌથી મહત્વનો શબ્દ છે લોકો, અને લોકો એ આધાર સ્તંભ છે જ્યારે લોકશાહીનો, ત્યારે આધાર સ્તંભ કેમ ડગમગી રહ્યો છે તેની પર ચિંતા કરવામાં આવી રહી છે. વાસુદેવભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે લોકશાહીનો આધાર સ્તંભ ડગી રહ્યો છે, એવું લાગે છે આપને કે પછી સવાલ થાય છે કે લોકશાહી છે કે નહીં? એટલે આપણે ત્યાં છે ને અપ્રત્યક્ષ લોકશાહી છે. એટલે પાવર છે ને બે પ્રકારનો પાવર હોય, એક વ્યવસ્થાઓ ઘડવાનો, કાનૂન બનાવવાનો, અને બીજો મંત્રીમંડળ ઓથોરિટીઓ નિમવાનો. આ બે પાવર છે. આ પાવર એકચ્યુઅલી મતદાતા પાસે છે. જયારે ચૂંટણી થાય ને એટલે આ પાવર પ્રતિનિધિને ટ્રાન્સફર થાય છે, અને પછી એ કામ છે એ પ્રતિનિધિઓ એટલે ધારાસભ્યો રાજ્યમાં કરે, દેશમાં સાંસદો કરે છે. હવે એ મુખ્ય આધાર જે પાવર જેને આપી રહ્યા છીએ એ વ્યક્તિ,
એ આપ ધારો કે હું પાવર આપું, હું મતદાન કરું છું, તો મારો પાવર હું જે પ્રતિનિધિને આપી રહ્યો છું એ પ્રતિનિધિ મારો છે, મારો ઇન ધ સેન્સ મતદાતાનો છે કે જુએ છે મતદાતાનો છે નહીં, મતદાતાને વફાદાર રહેતો નથી, પાર્ટીને વફાદાર રહે છે. એ આખી જે એના કારણે લોકશાહી જોખમ વાસુદેવભાઈ, એ તો મતદારોની ફરજમાં આવે છે કે દખલગીરી નહીં, તમે જે કીધું એમાં દખલગીરી મતદારોની વધવી જોઈએ ને, જે એમના ઉમેદવારને પારખે પરીક્ષા લે. ભાગીદાર આમાં શું છે કે કોઈ પણ જગ્યાએ કાનૂનના શાસન માટે વિકેન્દ્રિત વ્યવસ્થાઓ અને લોકોની ભાગીદારી આવશ્યક હોય છે. આમાં લોકોની ભાગીદારી છે જ નહીં. ચૂંટણી પંચ આજે પણ હું દાવા સાથે કહી શકું છું કે ઓછામાં ઓછા 5 થી 10% મતદાતાઓ કે ડબલિંગ છે. કોંગ્રેસે તો સર્વે કરીને આપ્યો તો 2 વિધાનસભાઓમાં ડબલિંગ, એટલે 2 જગ્યાએ એના નામ ચાલતા હોય છે. મતદાન કરે છે નહીં કરે છે અલગ વિષય છે. એટલે એનું ચૂંટણી પંચનું જે કામ છે એમાં એક તો એની પાસે સ્ટાફ નથી, એટલે સરકારનો જે સ્ટાફ છે એ વાપરવાનો આવે છે. એટલે બીજું એવું છે લોકોની કોઈ ભાગીદારી નથી. તમે બૂથમાં ચૂંટણી પંચ ધારે તો બૂથમાં 5 લોકોની સમિતિ બનાવીને નિમણૂક પણ આપી શકે છે અને જવાબદારી પણ સોંપી શકે છે. તો એ થાય ને તો શું થાય કે બૂથના લોકોને ખબર હોય કે કોણ રહે છે, કોણ નથી રહેતું, કોણ બાર ગામ છે. ઓથેન્ટિસિટી જે છે એ બૂથમાં કોઈ 5 જણા પાસે હોવી જોઈએ. તો લોક ભાગીદારી થાય તો બૂથ એની આપના કહેવા પ્રમાણે લોક ભાગીદારી ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટી રહી છે જ નહીં ને. ચૂંટણી પંચ પાસે તો કશું છે નહીં. ચૂંટણી પંચ શું છે, એ તો હું બાવને મંગળદાસ જેવી એની સ્થિતિ હોય છે. એને સરકારી જે સ્ટાફ છે, અરે સ્વાયત્ત સંસ્થા કહેવાય સંસ્થા, બરાબર, તમે સમજ્યા નહીં. પણ એની પાસે સ્ટાફ, જેમ કોર્ટો પાસે કોઈ તપાસ કરવાનો સ્ટાફ છે નથી, એટલે એને આધાર કોની ઉપર રાખવો પડે છે? સરકારી માણસો ઉપર. ચૂંટણી પંચને પણ સરકારી માણસો ઉપર, પણ એ વખતે એનું હેન્ડલિંગ જે છે એ એને ચૂંટણી પંચને સોંપવામાં આવે છે. પણ એ કેટલું કરી શકે, કેવું કરી શકે? આપણને ખબર છે કે જે કઈ ચૂંટણી વખતે જે કઈ ફરિયાદો આવે છે એ ફરિયાદો માટે અમારા એક ભાઈ છે એટલી બધી આરટીઆઈ કરે છે, મહેશભાઈ પંડ્યા, કોઈ જવાબ જ નથી મળતો ને. એ જે કઈ ફરિયાદો આવી છે એનો નિકાલ શું થયો? એ તો વાસુદેવભાઈ આરટીઆઈમાં સંશોધનનો કદાચ કમાલ આવી શકે છે, પણ દીપકભાઈ સવાલ એ થઈ રહ્યો છે કે મતદારોમાં જાગૃતિ નથી, એવું તો આપણે માની ના શકીએ. કદાચ જાગૃત છે એટલા માટે મતદાનમાં હવે પ્રયોગ મતદારો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, આ રાજકીય પાર્ટીઓની કેટલી જવાબદારી બની જાય છે કે મતદારોને મતદાન મથક સુધી લાવી શકાય. આપના કાર્યકર્તાઓ છે જેમ કામ કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલ પર, સંગઠન પર આપ બહુ બધો ભરોસો મૂકતા હોય છે, પણ તેમ છતાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનો પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મોદીજી પ્રચારક તરીકે અહીંયા પ્રચાર કરતા હોય, બીજા તબક્કા માટે પણ જબરદસ્ત ગંભીરતાથી અપીલ કરવામાં આવી છે, તેમ છતાં આ બધા જ ફોર્મ્યુલા કેમ નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે? આમાં ભદ્રેશભાઈ, જ્યારે આપણે આજે વોટિંગનો જ્યારે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે આપણે પોલિટિકલ ચર્ચા કરીએ બહુ યોગ્ય પણ ન કહી શકીએ. પણ હું એક વાત કહીશ, તમે જે કીધું ને કે દરેક પોલિટિકલ પાર્ટી પોતે ચિંતા કરતી હોય છે, એ તો એ જ દિવસે નહીં, પહેલેથી જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારથી એ લોકો ચિંતા કરતા હોય છે અને એ વ્યવસ્થા એ પ્રમાણે કરતા પણ હોય છે. પણ સવાલ એટલો છે કે દરેક મતદાતાનો પોતાનો પણ જે આર્ટિકલ 326 ની અંદર જે એમને પોતાને વોટિંગ માટેનો આપેલો છે એનો એમણે ચુસ્તપણે ઉપયોગ કરવો જોઈએ. બરાબર. તો કદાચ હું માનું છું ત્યાં સુધી વાસુદેવભાઈએ જે એમનો જે આક્રોશ જે રજૂ કર્યો છે એનું એક સોલ્યુશન મળી શકે. પણ એટલું સારું બ્રાન્ડિંગ રાજકીય પાર્ટીઓ નહીં કરી શકતી ને લોકશાહીમાં. હું એ જે વસ્તુ થઈ કે તમે જે વાતચીત કરી કે લોક ભાગીદારી ઘટી રહી છે, તમારું કેવું એવું હતું, એમનું કેવું છે જ નહીં. બિલકુલ આ વસ્તુ બહુ અતિશયોક્તિ ઘટી રહી છે એમાં આપણે કંઈક સમજ થઈ શકું, પણ છે જ નહીં એવું તો ના કહી શકીએ. કારણ એટલા માટે છે કે તમે એવા કેટલા પોલિટિકલ પર્સન્સ જોયા છે, ધારો કે કોઈ એક એમએલએ છે, આજે પ્રજા એમને ચૂંટ્યા, 5 વર્ષ દરમિયાન એમણે કામ ન કર્યું તો પછી એમની પાસે આવે છે જ, સ્વાભાવિક વાત છે. અને પછી પણ જો એ માણસ ચૂંટાય છે તો સ્વાભાવિક વાત છે કે પ્રજાની અંદર એ પોતે, પણ એવું કોઈ હથિયાર નથી ને કે ચાલુ સરકારમાં કે ચાલુ ધારાસભ્ય પ્રજા ઉતારી શકે. ચાલુ સરકારની વાત નથી, 5 વર્ષે તો આવે, 5 વર્ષે આવે, 5 વર્ષે જ આવે. સવાલ ત્યાં 5 વર્ષે જ આવે, ભલે ને 5 વર્ષે આવે છે. એ વોટ મેળવવા માટે એવા આઝાદી પછીના કેટલાય ધારાસભ્યો છે કે જે 7 ટર્મ ચૂંટાયા હોય, 8 ટર્મ. પણ લોકશાહીમાં દીપકભાઈ એવું હથિયાર પ્રજા પાસે નથી કે ચાલુ ધારાસભ્યને સત્તા પરથી નીચે ઉતારી શકે. ના ના, એ તો એ સિસ્ટમ ભારતમાં નથી આપણા ત્યાં. તો ભદ્રેશભાઈ એક વસ્તુ તમને કહી દઉં કે એક સવાલના અનેક સવાલો બીજા પણ ઉભા થઈ શકે. ધારો કે કોઈ છે તો એનો મિસયુઝ પણ કરી શકે છે. એટલે બંધારણનો જ્યારે દાયરો જ્યારે બંધારણ ઘડવામાં આવ્યું છે ત્યારે આ બધી સંતોષ કેમ માનો છો કે 5 વર્ષે ત્યાં ધારાસભ્ય આવે છે, એવો સંતોષ કેમ માનો છો? સવાલ ક્યાં આવે? તમારો સવાલ તમારી રીતે સાચો હશે, પણ એમાંથી ઘણા બધા સવાલો ઉભા. મારો સવાલ વ્યક્તિગત નથી, મારો તો લોકશાહીના સંદર્ભમાં સવાલ છે. બધા જો અત્યારે જે ચર્ચા કરવા બેઠા છે એ બધા ચિંતા કરી રહ્યા છે. પણ મારો એક કહેવાનો મતલબ એ છે કે તમારા સવાલની સાથે સાથે બીજા
અનેક સવાલો પણ ઉભા થઈ શકતા હોય એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે બંધારણના ઘડવૈયા હોય જ્યારે બંધારણ એટલે ઘડાય આપ છે, મતદારો પર ઢોળી રહ્યા છો. મારો સવાલ આપે કદાચ સાંભળ્યો નહીં. ના કોઈના ઉપર મારો નહીં. સવાલ એ હતો કે ના, ભારતીય મારા જનતા પાર્ટીની ફોર્મ્યુલા બધી કેમ નિષ્ફળ થતી જોવા મળે છે? ભદ્રેશભાઈ, પહેલો જવાબ મારો એ છે કે જે બંધારણ જે આપણી સિસ્ટમ જે બનેલી છે એના ઉપર ફૂલ પ્રૂફ ટ્રસ્ટ રાખવું જોઈએ, એ મારો પહેલો એક છે. જે કદાચ આંશિક રીતે હું વાસુદેવભાઈના સવાલનો જવાબ આપી રહ્યો છું. આ એટલા માટે છે કે એ સિસ્ટમમાં કેવી રીતે તમે ધારો કે કોઈ સિસ્ટમમાં એમનો પણ ફોલ્ટ હોઈ શકે છે, Okay. મતદારોનો. ધારો કે એક વસ્તુ ઠીક છે તમને દીપકભાઈ, આપણે કીધું નિરેશ કે તમે મતદાનની વાત મતદાન કરી રહ્યા કરવા ન જાઓ. દીપકભાઈ રાખશો, કારણ કે સવાલ અહીંયા મુખ્યત્વે એ હતો કે ભારતીય જનતા પાર્ટી ખાલી એક પાર્ટી માટેનો સવાલ નથી, પણ આ પાર્ટી કેડર બેઝ પાર્ટી છે, શિસ્તની પાર્ટી છે, સંગઠન પર વધારે ફોકસ કરવામાં આવે છે, બૂથ લેવલની કામગીરી કરે છે. આટલી બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી દરેક વિધાનસભામાં વોટ્સએપના 300 ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના સૌથી વધારે ગ્રુપ છે. કોંગ્રેસના આપના તો ઘણા ઓછા ગ્રુપ જોવા મળે છે. આટલી બધી જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો, પણ આ બધી ફોર્મ્યુલા કેમ નિષ્ફળ સાબિત થાય છે? એની સામે મતદારોએ વોટિંગ કરીને જવાબ કેમ ના આપ્યો? સવાલ એ જ છે, જે ચિંતાનો વિષય છે કે એના કારણો એક નહીં હોય, અનેક હશે, બની શકે એવું. સવારે પહેલા જે વાતચીત કરી તો કદાચ જે આ સોમવારનો દિવસ હોય, રજા હોય, તો રવિ સોમ એ પણ બની શકે છે. લગ્નનો જે સિઝન છે એનું પણ બની શકે. વાસુદેવભાઈ જે કીધું કે ડબલિંગ વાળી જે છે બાબત, એ પણ બની શકે. સવાલ એટલે ધારો કે જયારે આપણે કમ્પેર કોની સાથે કરીએ, 100% સાથે કરીએ. જી જી જી. હવે 100% ની અંદર ઘણા બધા એવા ફેક્ટર્સ છે. ધારો કે આ કોરોના કાળ દરમિયાન જે છે કોઈ એક્સપાયર્ડ થઈ ગયું હોય, બરાબર છે, તો એનું કદાચ ત્યાંથી એનું નામ કમી ન થયું હોય, એ લોકોને પોતાની સમસ્યાઓથી ગુસ્સો તો છે જ. બની શકે એ પણ એક કારણ છે. જે બે રીઝન્સ કીધા એની સાથે આ પણ એક કારણ આપણે મૂકી શકીએ 100%. સવાલ ક્યાં છે કે આ બધું મૂકીને, આ બધાને સાઈડમાં મૂકીને હું તો એટલું કહું કે 326 જેને આર્ટિકલ જે પોતાને મળેલા છે, જે પોતાનો હક મળેલો છે, એનો ઉપયોગ એ તો બધા માધ્યમથી કહેવામાં આવે છે કે કારણ કે કારણ તો અનેક નીકળશે. હા, બિલકુલ. જેને ધારો કે મારે કઈ નતું કારણ છતાં મારે કોઈ નથી આપવા જઈ શકે તો એનું કારણ ઉભું આમાં કરી કોઈ શકે. બહાનું તો ના જ હોવું જોઈએ, કારણ કે આપે જે કીધું પ્રમાણે લોકોનો મતાધિકારનો પોતાનો એટલે અધિકાર છે, આમાં- એને ભોગવવો જોઈએ. રજનીકાંતભાઈ, એક સવાલ અહીંયા થઈ રહ્યો છે, જેમ હમણાં તમે શરૂઆતમાં વોટિંગ પેટર્નની વાત કરી છે. 100% મતદાન તો ઠીક છે, આપણે 17ની સરખામણી કરીએ તો એના કરતાં ઘણું ઓછું મતદાન જોવા મળી રહ્યું છે. મુખ્ય બાબત એ જોવા મળી રહ્યું છે કે રાજકીય પાર્ટીઓના જે પ્રયોગ છે એ કેટલા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પછી એ પાર્ટીઓમાં ચહેરાઓ જાહેર કરવાની વાત હોય, ઉમેદવારોની વાત હોય, કે પછી મુખ્યમંત્રીના નામ લેવાની વાત હોય, શું કહેશો આપ? ખરેખર લોકશાહી શાસન વ્યવસ્થામાં રાજકીય પક્ષો બહુ મહત્વની કામગીરી બજાવે છે. જ્યારે પણ ઉમેદવાર પસંદગીનો સવાલ આવે ત્યારે રાજકીય પક્ષોએ શ્રેષ્ઠ ઉમેદવારો પસંદ કરવા જોઈએ. જે રીતે ઉમેદવારો પસંદ કરવામાં આવે છે અને એની જે જાહેરાત થાય છે ત્યારે પણ ઘણા લોકોને નારાજગી હોય છે ઉમેદવારો પ્રત્યે. એનું મુખ્ય કારણ એ છે કે આજે તમે જુઓ કે ત્રણેય રાજકીય પક્ષોમાં ગુનેગારોને પણ ઉમેદવાર તરીકે રજનીકાંતભાઈ, પસંદ આપે જે કીધું કરવામાં આવ્યા છે. ઉમેદવારની, અહીંયા આપણે ઘણીવાર ચર્ચા એ કરતા હોઈએ કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ માટે કમિટેડ વોટર્સ છે. આ કમિટેડ વોટર્સ છે તો પાર્ટી જોઈને વોટ કરશે કે ઉમેદવારને જોઈને વોટ કરશે? હા, છે. બંને પક્ષો પાસે કમિટેડ વોટર્સ છે. દાખલે ભારતીય જનતા પાર્ટી પાસે 42% કમિટેડ વોટર્સ છે, કોંગ્રેસ પાસે 32% છે. બિલકુલ. તો એમાં ફેરફાર થાય છે પરિસ્થિતિ પ્રમાણે. જી. તમે જો 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 49.5% વોટ મળ્યા, એને 7.5% વોટ વધ્યા. એની સામે કોંગ્રેસને પણ 42% વોટ મળ્યા, જી, જી, જી. 10% વોટ વધ્યા. કારણ કે તે સમયે સંઘર્ષ એવો હતો બંને બે પક્ષો વચ્ચે. આ વખતે ત્રિપક્ષી જંગ છે, જી. એટલે ત્રિપક્ષી જંગમાં હંમેશા તો એક ઓછા સવાલ મતદારે પણ રજનીકાંતભાઈ, આપે જે જવાબ આપે એના પરથી થઈ રહ્યો છે. ત્રિપક્ષની વાત, ત્રીજા પક્ષની વાત કરી. 2017માં 29 થી 30 બેઠકો પ્રભાવિત થઈ હતી નોટાથી. આ નોટા જે વોટિંગ પડ્યા હતા એ 29 થી 30 બેઠકો પ્રભાવિત થઈ છે. તો આ વખતે ત્રીજી પાર્ટી કઈ હશે, નોટા કે આમ આદમી પાર્ટી? ખરેખર તો નોટામાં ગઈ વખતે 2% મત પડ્યા હતા 2017માં. જી. નોટામાંથી કેટલાક મત આપ આદમી પાર્ટીને મળવાની શક્યતા હું જોઈ રહ્યો જી. છું, કારણ કે એણે જે ગેરંટીઓ આપી છે એવું બી બની શકે 1% ને મળે, પણ એની સાથે સાથે બીજા પણ મતદારો નોટામાં જવાની શક્યતા પણ એટલી જ છે. જી. આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ઉમેદવારોની જ્યારે પણ પસંદગી કરવામાં આવે તો એ ઉમેદવારોને ધ્યાનમાં પણ રાખવામાં આવે છે મતદાન કરતી વખતે. અને રાજકીય પક્ષોનું જે કેડર છે એ કેડરને પણ જ્યારે નારાજગી થાય છે ત્યારે પણ ઓછું મતદાન થાય છે. બરાબર છે. એ કોંગ્રેસ હોય કે ભાજપ, કોઈ પણ પક્ષ હોય. નહીં, પણ રજનીકાંતભાઈ, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા જે પણ નેતાઓ છે એમને ટિકિટ મળી છે, ત્યાં મતદાન 2017માં વધારે થયું છે, એ લોકોને પબ્લિકે જીતાડ્યા છે, પ્રજાએ જીતાડ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી બળવાખોરીને નીકળ્યા હોય જે અપક્ષમાં નોંધાયા છે, તો આ એક પરિબળ પણ નારાજગીનું કેટલું મોટું સાબિત થઈ શકે છે કે જેમાં વોટ નથી કરવામાં આવતા. નહીં, 2017માં એવું બન્યું હતું કે
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 14 જેટલા ધારાસભ્ય રાજીનામા આપ્યા હતા. એમાં 12 ધારાસભ્યોને ભાજપે ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા અને 12 માંથી 10 ધારાસભ્યો હારી ગયા હતા. આ વખતે પણ પરિસ્થિતિ એ પેદા થઈ કે કોંગ્રેસમાંથી જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એમાંથી મહદઅંશે ધારાસભ્ય હારવાની શક્યતા છે, કારણ કે એને બે બાબતનો સામનો કરવો પડે છે. એ તો ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કાર્ય કરનારા કાર્યકર્તાઓ નારાજ થાય છે અને એ લોકોને પણ એની અસર થાય છે મતદાન ઉપર. બીજી બાજુ કોંગ્રેસ વાળા વધારે જનૂનથી કામ કરે છે એને હરાવવા માટે. આજે એ પરિસ્થિતિ પેદા થાય. દાખલા તરીકે વિરમગામ છે, માનો કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, ભાજપમાંથી એમને ટિકિટ આપવામાં આવી છે. આજે બંને પક્ષના કાર્યકર્તાઓ પ્રયત્ન કરે તો છતાં પણ જે જ્ઞાતિ સમીકરણ જે રીતે ગોઠવાયું છે તો છતાં પણ અને છેલ્લે એક અઠવાડિયા દરમિયાન ભાજપે જે ડેમેજ કંટ્રોલ જે કર્યું છે જે રીતે એને કારણે હાર્દિકની જીતવાની શક્યતા છે. શું પણ આવી પરિસ્થિતિ અન્ય ઉમેદવારો માટે પણ ઉભા થવાની શક્યતા છે. ભાવિકભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધી શું મોદીને ટક્કર આપવા માટે ગુજરાતમાં કેમ ના આવ્યા? મુખ્ય સવાલ એટલા માટે થાય છે કે શું આ પરિસ્થિતિનો તાગ કોંગ્રેસ માટે ખબર હતી કે કોંગ્રેસનું પરિણામ એટલું સારું નહીં આવવાનું? એ માન્યતા રાખીને જ કોંગ્રેસમાં રાહુલ ગાંધી અહીંયા પ્રચાર કરવા માટે ના આવ્યા, માત્ર એક ગણી કાઢી સભા કરી હોય. નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવા છતાં પણ દેશની સુકાન સંભાળી રહ્યા છે અને મેક્સિમમ સભાઓ એમણે ગુજરાતમાં કરી છે. સૌથી પહેલા તો આ ગુજરાતનું ઇલેક્શન હતું જી, ગુજરાતના ચહેરાના માટેનું ઇલેક્શન હતું, નહીં કે મોદીજી કે અમારા રાહુલજી માટેનું. આ ગુજરાતના લોકલ ચહેરાઓ, તમારા લોકલ ચહેરાઓ એટલા મજબૂત નથી તેમ ભાજપ પાસે તે અમે પ્રચાર મંત્રીને બોલાવવા પડે. અમારા તો લોકલ ચહેરાઓ છે, અમારા પ્રદેશ પ્રમુખે હરેક જિલ્લામાં સભા કરી છે. એમના પ્રદેશ પ્રમુખ હું તમને કહું છું, એમના સીઆર પાટીલ અધ્યક્ષ કઈ જગ્યાએ સભા કરી? તમારો સવાલ પૂછે છે, તમારો જવાબ ભાવિકભાઈ, મારો સવાલ સાંભળી લો. કોંગ્રેસ માટે એ છે કે હજી તો સરકાર બની નથી કોંગ્રેસની. કોંગ્રેસ કહે છે કે 125 લાવીશું. 3 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા તમે આપી દીધી. બંધારણમાં આપણને નાયબ મુખ્યપ્રધાનનું કોઈ પદ નથી આપવામાં આવ્યું અને તેમ છતાં 3 નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા આપીને આપ જાહેરાત કરી રહ્યા છો. મહારાષ્ટ્રમાં બનાવ્યો છે ને ભાજપે. નહીં પણ આ તો ગેરવ્યાજબી છે. પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની રહી છે 125 સીટ સાથે. એ દાવા સાથે અમારા તમામ કાર્યકર્તાઓ પબ્લિક કહી રહી છે, પબ્લિક કહી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસમાં ભાવિકભાઈ, આપણે હમણાં રાજકીય વિશ્લેષકને પૂછીએ છીએ કે જ્ઞાતિવાદનું રાજકારણ કેટલું યોગ્ય છે લોકશાહી માટે. આપ જ્ઞાતિ પર આટલું બધું ફોકસ કેમ કરી રહ્યા છો? આપને ડર છે કોંગ્રેસનો મતલબ? ભાવિકભાઈ, કોંગ્રેસને ડર છે એટલા માટે જ્ઞાતિ પર આટલું બધું ફોકસ? અમને કોઈ ડર જ નથી. કોઈ જ્ઞાતિ, તમામ જ્ઞાતિઓને સાથે રાખીને અમે ચાલી રહ્યા છે. તમામ પરિણામ પહેલા જાહેરાત તમે કરી રહ્યા છો, ના મુખ્યમંત્રીમાં SC ST ની વાત કરી રહ્યા છો. હું કહું છું તમને કે દરેક સમાજનો અધિકાર છે, દરેક સમાજને અધિકાર છે જી, પોતાની વાતનો અધિકાર લોકશાહી છે. અમારામાં અધિકાર છે કે હરેક પોતપોતાની સમાજનો મુખ્યમંત્રી ચહેરા ઈચ્છતા હોય. બરાબર છે. એટલે તમે અમારે મેં નથી, અમારે મેં નથી સ્વીકારો છો કે અમારું જ્ઞાતિ પર વધારે ફોકસ? ના ના ના, દરેક સમાજનો અધિકાર છે. કહું તો છું, અમારા જિગ્નેશભાઈ, આનંદભાઈ, તમામ લોકોનો અધિકાર છે કે સમાજના લોકપ્રિય ચહેરા. બધા સમાજને સાચવી ના શકો? કોઈ એક નેતા એક સમાજ, તમામ લોકોને સાથે રાખીને કોંગ્રેસ ચાલી રહી છે. તમામ લોકોને સાથે રાખીને કોંગ્રેસ ચાલી રહી છે. અમારામાં રબર સ્ટેમ્પ નથી હોતા, અમારામાં અદબ પલાટી મોં પર આંગળી રાખી એવા સીએમ નથી હોતા. બિલકુલ બિલકુલ. એટલા માટે સંકલનનો અભાવ જોવા મળે છે કે હાઈકમાન્ડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે સંકલન નથી જોવા મળતું. રતિકાંતભાઈ, આપણે સવાલ પૂછું છું, જ્ઞાતિ સમીકરણ કેટલું યોગ્ય કહેવાશે? કારણ કે જ્ઞાતિવાદનું રાજકારણ લોકશાહી માટે નુકસાનકારક છે કે હિતકારક છે? શું કહેશો આપ? જ્ઞાતિવાદનું રાજકારણ લોકશાહી શાસન વ્યવસ્થા માટે નુકસાનકારક છે. બિલકુલ. એનાથી શું બને છે કે જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય એ જ્ઞાતિના જ ઉમેદવારો પસંદ થાય છે. જી જી. અન્ય જ્ઞાતિને એનાથી ભારે અન્યાય થાય છે. ખરેખર તમે જો તો ગુજરાતમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન ચૂંટણી આવે છે તેના 1 વર્ષ પહેલા જ્ઞાતિની જ વાતો થાય છે. ચોક્કસ. કે જુદા જુદા જ્ઞાતિ સંમેલનો મળે છે, અમારે જ્ઞાતિના આટલા ઉમેદવારો તમારે આપવા પડશે. છેલ્લે એમ કે દરેક જ્ઞાતિઓ કે સંખ્યા પણ બતાવે છે આટલા ઉમેદવારો અમે જોઈશે. હવે આ જે પરિસ્થિતિ છે એનાથી લોકશાહી શાસન વ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખરેખર રાજકીય પક્ષોએ આ રીતે વિચારવું જ નહીં જોઈએ. એની લાયકાત જુઓ તમે, એનું શિક્ષણ તમે જુઓ, એને અન્ય ગુનેગારો તરીકે એના ગુનાઓ કંઈ કર્યા નથી ને એ તમે જુઓ. શૈક્ષણિક રીતે પણ તમે જુઓ, કારણ કે એ જે ચૂંટાઈને જવાના છે એ પ્રજાના પ્રતિનિધિઓમાંથી પ્રધાનમંડળ બનાવવાનું છે. વહીવટ એ લોકોએ કરવાનો છે. જ્યારે તમે વહીવટમાં જાઓ છો, પ્રધાનો બનાવો છો,
અને જે રીતે સરકારી કર્મચારીઓ છે એ આઈએએસ આઈપીએસ થયેલા કર્મચારીઓ સાથે તમારે કામ લેવાનું છે. બરાબર છે. ખરેખર પેલા કર્મચારીઓ એટલા બધા શિક્ષિત અને અનુભવી હોય છે, એને તમારે ખરેખર ગાઈડન્સ આપવાની જરૂર છે. તમે ગાઈડન્સ આપી શકતા જ નથી, કારણ કે તમારું શૈક્ષણિક લાયકાત જ ઘણી ઓછી છે. બિલકુલ. ખરેખર તો રાજકીય પક્ષોએ શૈક્ષણિક લાયકાતને સૌથી એ બધી વિશેષ મહત્વ બાબતો તો આપવાની કેટલું જરૂર ધ્યાન છે. રાખે રાજકીય પાર્ટીઓ, કારણ કે એવા નિયમો તો સાચવીને ઉમેદવારો નક્કી કરવામાં ના આવે ને રજનીકાંતભાઈ, નહીં, કારણ ન કે તમે આવે જે કહો છો એ તો તો સ્વચ્છ છબી ન ધરાવતા ન નેતાઓ આવે તો હોય. બરાબર છે, ન હા. કરો, પણ એનાથી લોકશાહી શાસન વ્યવસ્થાને નુકસાન થવાનું જ છે. પણ લોકશાહી સાચવવી છે એની ચિંતા કેટલી કરવામાં આવે છે, યેન કેન પ્રકારે સત્તા મેળવવી છે, આ મહત્વનું નથી પરિબળ. ના, જ્યારે તમને આટલું શ્રેષ્ઠ બંધારણ મળેલું છે જી. તો આટલું શ્રેષ્ઠ બંધારણ છે તો એનો યોગ્ય ઉપયોગ થવો જ જોઈએ. હા. તમે એ બંધારણમાં તમારા સ્વાર્થ માટે અનેક જાતના સુધારાઓ કર્યા છે, અને એ સુધારાને કારણે બંધારણ વધુ ને વધુ નુકસાન થયું છે બંધારણને, અને એને કારણે ખરેખર તમે જુઓ, મેં તો 1952 થી અત્યાર સુધીમાં લોકસભા રાજ્યસભામાં ઠીક છે, એટલે જે આ લોકો બાબત ચૂંટાઈને યોગ્ય તો નથી ગયા છે, જ્ઞાતિનું. એક મિનિટ વાત સાંભળો તમે, કે 1952 થી અત્યાર સુધીમાં લોકસભા રાજ્યસભામાં ચૂંટાઈને ગયેલા, નિમાઈને ગયેલા જે સભ્યો છે એનો મેં અભ્યાસ કર્યો છે, તો શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ તમે જુઓ તો શૈક્ષણિક લાયકાતો પ્રમાણમાં ઘણી ઓછી છે એ લોકોની. ખરેખર એવું ન હોવું જોઈએ. આ દેશમાં બુદ્ધિધનની કોઈ કમી નથી, અને બુદ્ધિધન વિદેશમાં ચાલી જઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છે. એ બુદ્ધિધનનો યોગ્ય ઉપયોગ રજનીકાંતભાઈ, એ થવો વાતથી જોઈએ, સહમત છો થતો તમે? નથી. તમે જે વાત કરી, તમારો જે અભ્યાસ છે બહુ સારો અભ્યાસ છે. સવાલ એ થાય છે, આપે શિક્ષણની વાત કરી છે ખાલી, પણ અહીંયા તો ક્રાઇમની પણ વાત કરવામાં આવે. ઉમેદવારો ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છતાં ટિકિટ મળતી હોય છે. આપ એ વાતથી સહમત છો કે એ પ્રકારની ટિકિટ એવા ઉમેદવારોને ન મળવી જોઈએ? ન જ મળવી જોઈએ. તો પછી એ દીપકભાઈ, આપના માટે સવાલ થાય છે, જેમ રજનીકાંતભાઈએ સ્વીકાર્યા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 પહેલા એવો વાયદો કર્યો હતો દેશને કે મારી પાર્ટીમાં પણ જે સાંસદો હશે અને એ ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, એમની પાસે સુપ્રીમ કોર્ટમાં હું જઈને કેસ કરીશ અને હું અરજી કરીશ. એક પણ નેતા સામે એવો કોઈ કેસ કરવામાં પાર્ટીના કોઈ નેતા જોવા નથી મળ્યા, અને હવે ગુનાખોરી ધરાવતા એવા નેતાઓને ટિકિટ પણ આ વખતે 22માં પણ આપવામાં આવી છે. દીપકભાઈ, ભદ્રેશભાઈ, એ આ ચર્ચા, આ ઘણી વખત ડિબેટમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. પણ આ પરિબળ છે ને નિરક્ષતાનું, સવાલ એવા ઉમેદવારને લોકો વોટ કરશે. મેં જે આગળના જે કારણો કીધા, આમાં એક પણ એ કારણ, હા, એ કારણ ઉમેરવાની જરૂર છે બસ. એટલે હજી એક બે કારણ મુકાશે હા, બિલકુલ. રસ્તાનું, કારણ જી. કે એ શોધવાનું જ રહ્યું આપણે. જી જી જી. સવાલ ક્યાં છે કે જ્યારે પણ ડિબેટ થાય છે ત્યારે અમારી એક ચર્ચા હોય છે કે કોઈ પણ માણસ જ્યાં સુધી એને કોર્ટ પોતે ગુનાહિત સાબિત ન કરે ત્યાં સુધી એને ગુનેગાર ન કહી શકે. બરાબર છે. આ એક બહુ અગત્યનું સાચી છે, વાત અને છે. એ વખતે ડિબેટમાં પણ ચર્ચા થઈ. એટલે કદાચ એ પણ વસ્તુ બની શકે. પણ એક વસ્તુ છે કે જે જ્ઞાતિ ફેક્ટર ઉપર વાળો જે સવાલ હતો, જ્ઞાતિ ફેક્ટર વાળો સવાલ ક્યારે પણ હોવો ન જોઈએ, બરાબર કે લોકશાહી માટે ખતરા છે, સ્વાભાવિક વાત છે. અમે વર્ષોથી કહેતા આવ્યા છે કે આ ખામ થિયરી, આ બદામ થિયરી, કાલે સવારે એલચી થિયરી થશે, કાજુ થિયરી થશે. આ બધી થિયરીઓ એ વોટ બેંકની ન હોવી જોઈએ. જી. તમે બધા સામે તમારા રિપોર્ટ કાર્ડ મૂકો, તમે શું કરવા માંગો છો એ મૂકો. માત્ર ને માત્ર ભદ્રેશભાઈ, છેલ્લા કેટલાય વખતથી હું પોતે જોઈ રહ્યો છું કે કોઈ પણ રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે પ્રચાર કરવાનો આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ નથી કરતી એ કે છે, એ શું કરવા માંગે છે એવું ક્યારેય નથી કીધું. આજે તમે જ્યારે એમને સવાલ પૂછ્યો ત્યારે એમનો એક જ સવાલ હતો, દીપકભાઈ, આપના જવાબથી બી કોંગ્રેસની ચિંતા દેખાય છે. આપણે કોંગ્રેસ વગર ચાલતું નથી. અમારા વડાપ્રધાન તો એટલા માટે ના, 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 આપે રિપોર્ટ કાર્ડ મૂક્યો છે ને વડાપ્રધાને ગુજરાતમાં, એને રિપોર્ટ કાર્ડ મૂક્યો છે ને. રિપોર્ટ કાર્ડ તો મૂકવા માટે રિપોર્ટ કાર્ડની અસર જોવા મળી જ્યારે છે. અમે એમ કહેતા હોય કે ડબલ એન્જિન સરકાર, ત્યારે અને તો આ જ્યારે ડબલ એન્જિન સરકારમાં વિકાસ થયો છે. એક મિનિટ, હું ભાજપને સવાલ પૂછું છું. દીપકભાઈ, તમે જે વાત કરો રિપોર્ટ કાર્ડ મૂક્યા છે, સવાલ પૂછ્યો પણ મારો જવાબ બોલો, પહેલા બોલો, પૂરો થઈ બોલો. જાય. રાજ્યની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કેન્દ્રની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, પ્રજાને હક બને છે અને પાર્ટીને પણ હક બને છે કે એનો રિપોર્ટ કાર્ડ મૂકવો, અને એના માટે આવ્યા છે. અને બીજી એક વસ્તુ છે, એમને પોતાની રિપોર્ટ કાર્ડમાં ખામી રહી ગઈ છે. પોતે પહેલેથી હાર ભાડી ગયા હોય, દીપકભાઈ, આ રિપોર્ટ કાર્ડ જોરશોરથી મૂકવામાં આવ્યો છે, એમાં ખામી કેમ રહી ગઈ છે? એક જ પાર્ટીનું શાસન આટલા વર્ષોથી ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. મને એક વિધાનસભા બેઠક એવી બતાવો કે જ્યાં કોઈ સમસ્યા નથી. ગુજરાતની 182 વિધાનસભામાં તમારા કાર્યકર્તાઓને મોકલો, એક બેઠક શોધી બતાવો તમે કે જ્યાં સમસ્યા ન હોય. સમસ્યા ત્યાં જોવા મળે છે, એક જ પાર્ટી શાસન કરતી હોય. સવાલ પૂછો છે ફિલોસોફીનો જવાબ, નહીં, ફિલોસોફી આવો આપી શકે. તમે મને સમજાવો કે તમે વિકાસ કર્યો છે ત્યારે પ્રોબ્લેમ્સ કે 100% સોલ્વ નથી થતા. તો 100% દાવા કેમ કરવામાં આવે છે? સોલ્વ કરવાની તમારી દાનત હોવી જોઈએ, નિયત એ દાનતની દાવા જોવા મળે છે. દીપકભાઈ, દાનતની દાવા જોવા મળે છે, માત્ર ને દાવા કાગળ પર જોવા તમે મળે એમ છે. કહો છો કે 100% કોઈ પણ વિધાનસભા, અરે હું નથી કહેતો, રિપોર્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ કહે છે, મતદારો કહે છે. સવાલ તમારી નિયત ઉપર હોય છે. નહીં, 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 નહીં. આ નિયત ભારતીય જનતા પાર્ટીમાં છે. નહીં, નહીં, એ દાવા ખાલી માત્ર પોકળ
બરાબર સાબિત થાય છે. વાસુદેવભાઈ, અહીંયા મારો જે સવાલ છે 8મી કેટલો તારીખે વ્યાજ ખબર પડશે. લાગે છે? હમણાં 8મી exit તારીખનો pollમાં સવાલ ખબર આપણે પડશે, પૂછીશું. ભદ્રેશભાઈ. હા, ચોક્કસ, એ તો આવા પરિણામ પોકાર આવશે. થાય છે, હમણાં ખ્યાલ આવશે. નહીં, પરિણામ આવશે એટલે એવા કાઉન્ટર સવાલ બી આપને પૂછાશે. પણ વાસુદેવભાઈ, સવાલ આપના માટે એ થઈ રહ્યો છે, જેમ હમણાં રડ્ડીકાંતભાઈએ કીધું, જ્ઞાતિના સમીકરણની વાત કરી, શિક્ષિત ઉમેદવારની વાત કરી, ગુનાખોરી ધરાવતા વ્યક્તિઓની વાત કરી. હવે જેમ દીપકભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે મુખ્ય બાબત એ થાય છે કે અહીંયા વિધાનસભામાં, કોઈ પણ વિધાનસભામાં જ્યારે વિકાસ કરવામાં આવ્યો છે, આ વિકાસમાં શું ખરેખર ખાડા કે ખામી નથી રહી ગઈ? શું એ રહી ગયા હોય, ના રહી ગયા હોય અને રિપોર્ટ કાર્ડ મૂક્યો હોય તો લોકોનો ઉત્સાહ વધારે ના જોવા મળે? બે સવાલ છે આમાં. એક તો જ્ઞાતિ આધારિત ઉમેદવારો અથવા તો દબંગ ઉમેદવારોની જે વાત થાય છે, કોણ કરે છે? રાજકીય પક્ષનું હાઈકમાન્ડ કરે. ચોક્કસ. મતદાતા એવું થોડું કે છે અમને દબંગ ઉમેદવાર આપો. બરાબર છે. એટલે દોષિત કોણ છે? રાજકીય પક્ષનું હાઈકમાન્ડ. એટલે પહેલા તો આ બધા જ પાપનું મૂળ છે એ પોલિટિકલ પાર્ટીનું હાઈકમાન્ડ છે. અચ્છા. આ પહેલી વાત છે. બીજી વાત રહી વિકાસની. સવાલ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકાર ચાલતી હોય તો એ કેવા પ્રકારના કામો નથી કર્યા એ જોવું પડે. બરાબર. માની લો કે વિકાસના કામોમાં રોડ મહત્વની ચીજ આવે છે. દર ચોમાસાએ જે પ્રમાણે રોડ તૂટે છે અને 500 કરોડના કાર્પેટ કરવા પડે છે એટલે સવાલ ઉભો થાય છે. બરાબર છે. સવાલ એવો છે કે રોડ બનાવ્યો અને 5 વર્ષ ટેકો 10 વર્ષ ટેકો જે એની મુદત પ્રમાણે પછી ફરી કરવો પડે તો એ સવાલ નથી પેદા થતો. એટલે વિકાસના કામોમાં જે ભ્રષ્ટાચાર જે પેસી ગયો છે બધાને ખબર છે. એટલે એના જે કઈ એના સવાલ એ થાય છે, એક સવાલ એક જ પાર્ટી ઘણા લાંબા વર્ષોથી જો શાસન કરતી હોય તો એ જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ સવાલ કેમ ઉભો થાય કે લોકો રોડ રસ્તાની માંગણી કરી રહ્યા છે, લોકો ટ્રાફિકની સમસ્યાથી દૂર થવા માંગે છે, લોકોને પાણી નથી મળતું? આવી સમસ્યા શા માટે? આ સવાલો હોવા જોઈએ. કારણ જ એવું છે, મેં કહ્યું એ જ કારણ છે આમાં કે જે પ્રતિનિધિઓને ચૂંટીને મોકલવીએ છીએ વિધાનસભામાં, જે કાયદો બનાવે છે એ જ સરકારમાં બેસે છે, એ ખરેખર લોકોની ચિંતા નથી કરતા. દાનત તો છે ને એ લોકોની. દાનત શું હોય? દાનત હોય તો બજેટ તો 2.5 લાખ કરોડ નું છે. દાનત હોય તો ક્યાં પૈસા ખર્ચાય છે એ જોવું પડે ને. તમે જ્યાં પૈસા ખર્ચો છો એનો હિસાબ તો કાઢો. એ હિસાબ કાઢ્યા પછી ખબર પડે કે ખરેખર લોકોની સમસ્યા સોલ્વ કરવામાં પૈસા ખર્ચાય છે. રિપોર્ટ કાર્ડ તો આપવામાં આવે છે, તમે કહો છો કે હિસાબ આપો, પણ રિપોર્ટ કાર્ડ આપીને હિસાબ તો આપી રહ્યા છે લોકો. મોદીજી નહીં કહેતા કે હું હિસાબ આપવા માટે આવ્યો છું અને તમારા મત લેવા લાવો ને. હું એ જ કહું છું કે અમે આપીએ છીએ. અરે ભાઈ, હું એ જ કહી રહ્યો છું કે બજેટ તો રજૂ થાય છે, જી. પણ બજેટમાં ક્યાં કેટલો ખર્ચો થયો એના આંકડા તમે સાંભળ્યા કોઈ દાડો? એની ચર્ચા જોઈ ક્યાંય? સવાલ તો એવો છે ને કે તમે કેટલા રૂપિયા ખર્ચાઈનો ઉપર વિકાસનો આધાર છે ને, કેટલું પ્રાવધાન કર્યું, તમે ઢંઢેરામાં શું કીધું એની સાથે કોઈ સંબંધ નથી. બરાબર. એટલે જે વસ્તુ જ્યાં કરવી જોઈએ છે અહીંયા થવાને બદલે એ નાણાં બીજે ક્યાંક વપરાઈ રહ્યા છે એની આ સમસ્યા છે. રિપોર્ટ કાર્ડમાં બીજું શું હોય? રિપોર્ટ કાર્ડ ખરેખર તો શું હોવું જોઈએ કે આ જે સિસ્ટમ છે ને, સિસ્ટમમાં જે કઈ પ્રાવધાનો છે એમાં ક્લિયર કટ હોવું જોઈએ કે તમારે 5 વર્ષે આટલા રિપોર્ટ કરવાના છે. પહેલેથી કાર્ડ તૈયાર હોય અને પછી ભરીને આપવાનું હોય તો પોતાની રીતે રિપોર્ટ કાર્ડ બનાવે એનો શું મતલબ? નહીં, વાસુદેવભાઈ, આપ જે જવાબ આપો એના પરથી એવું લાગે છે કે લોકોના પરિપ્રેક્ષમાં આપ જે કહી રહ્યા છો તે તો સિસ્ટમ સામે વિરોધ છે લોકોનો, એવું થયું? સિસ્ટમ આ બહુ સ્પષ્ટ છે કે જે જવાબદેહીતા આમાં એવું છે કે જેમ મેં હમણાં કીધું ને કે વ્યવસ્થા વિકેન્દ્રિત હોવી જોઈએ, જન ભાગીદારી હોવી જોઈએ, એવી રીતે જવાબદેહીતા હોવી જોઈએ, ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. આ ગુજરાતમાં સુશાસનની વાત ચાલી છે. આખું ગુજરાત મોડેલ ભારતમાં બતાવવામાં આવ્યું છે કે ગુજરાત વિકાસશીલ મોડેલ છે, એનો તો પ્રચાર કરવામાં આવે તો 2014માં સમગ્ર દેશભરમાં માર્કેટિંગ કરવું અને વાસ્તવિક ચીજ હોવી એ બહુ અલગ હોય છે ને. માર્કેટિંગ તો તમને ખબર છે કે જે પ્રમાણે વિષયો ડેવલપ થાય છે એ પ્રમાણે માર્કેટર સારું માર્કેટિંગ, જે હિમાલયન બ્રિજ વેચી આવતો હોય એનો અર્થ એવો નથી કે આ માર્કેટિંગ થી બી પ્રભાવિત થવાની કેટલી જરૂર છે. સવાલ થાય છે કે મતદારો પર કેટલી અસર પડે છે. દર્શક મિત્રો, આ ચર્ચા આપણે કરી રહ્યા હતા કે બીજા તબક્કાનું મતદાન જ્યારે પૂર્ણ થયું છે ત્યારે સરેરાશ જે આંકડા સામે આવી રહ્યા છે તેને લઈને ઘણા બધા સવાલો થાય છે કે લોકોમાં કેમ જાગૃતતા ઘટી રહી છે અથવા નિરાશતા કેમ વધી રહી છે. પરંતુ આ ચર્ચાને આપણે આગળ વધારીશું દર્શક મિત્રો, અને સત્તાવાર આંકડા સાથે આપની સમક્ષ વિગતો મૂકતા રહીશું. સમય